નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों गांधीनगर महानगरपालिका में जे आरोग्य विभाग छे तो तेमां नेशनल हेल्थ मिशन अंतर्गत जे अलग-अलग जग्याओ खाली छे तेमांथी मित्रों जे एकाउंट कम डेटा आसिस्टंट नी जे पोस्ट छे तो ते पोस्ट में जग्या भरवा माटे लायकात धरावता उम्मीदवार पासेथी अरजीओ मंगाववामां आवेली छे। तो सौथी पहेला तो आपणे वात करी लेशुं कंईक अगत्यनी तारीख विशे। हवे मित्रों आ जे भरती छे तेमां जो तमारे अरजी करवी होय तो ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म मित्रों आज थी એટલે કે 7/7/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 7/7/2025 થી લઈ અને 14/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ જે આરોગ્ય સાથીનું પોર્ટલ છે એટલે કે arogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે જે શૈક્ષણિક લાયકાત છે તેના વિશે કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। મિત્રો અહીં કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાંથી ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ એટલે કે ઉમેદવારોએ બીકોમ અથવા તો એમકોમ પાસ કરેલ હોવું જોઈએ। સાથે સાથે ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ત્યાર પછી મિત્રો કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન છે તે ઉમેદવાર પાસે હોવું જોઈએ, જેમ કે એકાઉન્ટિંગ સોફ્ટવેર છે, MS ઓફિસ છે, ત્યાર પછી મિત્રો GIS સોફ્ટવેર છે અને જે હાર્ડવેર છે તો તેનું નોલેજ ઉમેદવાર પાસે હોવું જોઈએ। ત્યાર પછી ઓછામાં ઓછો 1 વર્ષનો ઓફિસ કામગીરીનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ। તે સિવાય અંગ્રેજી અને ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અને ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઇલિંગ સિસ્ટમની આવડત છે તે ઉમેદવાર પાસે હોવી જોઈએ। મિત્રો તમે જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો ત્યારે ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરવાના થશે। તો મિત્રો કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તેના વિશે વાત કરી લઈએ। તો કે ઉંમરના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, જન્મ તારીખનો દાખલો છે અથવા તો ઇલેક્શન કાર્ડ છે। તો આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઉંમરના પુરાવા તરીકે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી HSC એટલે કે ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટ છે તે પણ અપલોડ કરવાની રહેશે। ટ્રાયલ હોય તો મિત્રો તમામ માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। એટેચ કરી અને PDF ફાઇલ બનાવી અને તમારે તે ફાઇલ અપલોડ કરવાની રહેશે। HSC એટલે કે મિત્રો જે ટ્રાયલ સર્ટિફિકેટ છે ધોરણ 12 નું તો તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો કોમર્સમાં સ્નાતક એટલે કે તમે જે બીકોમ પાસ કરેલ છે તો તેના છેલ્લા વર્ષનું અથવા તો છેલ્લા 2 સેમેસ્ટરની જે માર્કશીટ છે તેને તમારે અપલોડ કરવાની રહેશે। PDF ફોર્મેટ બનાવી અને તમારે તે ફાઇલ અપલોડ કરવાની રહેશે। જો વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, જેમ કે તમે આગળ એમકોમ ની પરીક્ષા પણ પાસ કરેલ હોય, તો છેલ્લા વર્ષની અથવા તો છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટ છે તેને તમારે PDF ફાઇલ બનાવી અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમે ટેલીનો કોર્સ જે પાસ કરેલ છે તેનું સર્ટિફિકેટ પણ તમારે અપલોડ કરવાનું રહેશે। આગળ જો CCC નો કોર્સ પાસ કરેલો કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ છે તો તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી સ્નાતકની જે ડિગ્રી સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે। અનુસ્નાતકની જે ડિગ્રી સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે અને તમારી પાસે જો અનુભવ હોય તો અનુભવનું પ્રમાણપત્ર પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તેને વ્યવસ્થિત સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹20,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। મિત્રો અહીં નિયમો અને શરતો વિશે વાત કરીએ તો આ જે ભરતી છે તે 11 માસના કરાર આધારિત ભરતી છે। મિત્રો અહીં જે નિમણૂક પામેલ ઉમેદવારો છે તે ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી કરી નહીં શકાય। ત્યાર પછી મિત્રો તમારે ફોર્મ છે તે ઓનલાઈન જ ભરવાનું રહેશે। અહીં જે આરોગ્ય સાથીનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે RPHD અથવા તો સ્પીડ પોસ્ટ કે ટપાલ કે કુરિયરના માધ્યમથી અરજી કરશો તો તે અરજી માન્ય ગણવામાં આવશે નહીં। અને મિત્રો અહીં અરજી ફોર્મ ભરતી વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી તમારે ફરજિયાત અપલોડ કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે તમારે 14/7/2025 સાંજના 6 વાગ્યા સુધીમાં ભરી દેવાનું રહેશે। ત્યાર પછી જો તમે અરજી કરશો તો તે અરજી માન્ય ગણવામાં આવતી નથી। તો આ રીતે મિત્રો જે ગાંધીનગર મહાનગરપાલિકા છે તો તેમાં જે આરોગ્ય વિભાગ છે તો તે વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।